નમસ્કાર. ચાલો આજે અંગ્રેજી ગ્રામરનો એક એવો ટોપિક પકડીએ જે ઘણીવાર લોકોને અઘરો લાગતો હોય છે. એ છે સિમ્પલ ફ્યુચર ટેન્સનું પેસિવ વોઇસ. પણ ચિંતા ના કરતા, આપણે એને એકદમ બિલકુલ સહેલું બનાવી દઈશું. સિમ્પલ ફ્યુચર પેસિવ વોઇસ. નામ સાંભળીને જ થોડું ટેકનિકલ લાગે છે ખરું ને? પણ મારો વિશ્વાસ કરો, આજના આ વિશ્લેષણ પછી આ તમારા માટે રમતવાત બની જશે. ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ તોડીને સમજીએ. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. જુઓ, કોઈ પણ નિયમ સમજતા પહેલા એનો પાયો સમજવો બહુ જ જરૂરી છે. એટલે આપણે સૌથી પહેલા એ જોઈશું કે આ એક્ટિવ અને પેસિવ વોઇસ વચ્ચે મૂળભૂત તફાવત છે શું. અહીંયા જ આખો ખેલ છે. બરાબર સમજજો. એક્ટિવ વોઇસમાં વાક્યનો હીરો હોય છે સબ્જેક્ટ, એટલે કે જે કામ કરે છે એ. પણ જેવું વાક્ય પેસિવ બને છે, આખો ફોકસ ફરી જાય છે અને હીરો બની જાય છે ઓબ્જેક્ટ, એટલે કે જેના પર કામ થઈ રહ્યું છે એ. અને ખાલી શબ્દોની જગ્યા નથી બદલાતી, ક્રિયાપદનું રૂપ પણ બદલાય છે. એક્ટિવમાં છે વિલ સાથે V1, જ્યારે પેસિવમાં છે વિલ બી સાથે V3. બસ આટલો જ મુખ્ય ફેરફાર છે. ચાલો હવે થિયરી બહુ થઈ, આને પ્રેક્ટિકલી કરીને જોઈએ. આપણે એક સિમ્પલ વાક્ય લઈશું અને એને સ્ટેપ બાય સ્ટેપ પેસિવ વોઇસમાં ફેરવીશું. તો આપણું શરૂઆતનું વાક્ય છે શી વિલ રાઇટ અ લેટર, એટલે કે તેણી એક પત્ર લખશે. અહીં કામ કોણ કરી રહ્યું છે? શી. સ્ટેપ 1 એકદમ સહેલો. આપણા એક્ટિવ વાક્યમાં ઓબ્જેક્ટ શું છે? એટલે કે શું લખવામાં આવશે? અ લેટર. બસ આ શબ્દને ઉઠાવીને વાક્યની શરૂઆતમાં મૂકી દો. સિમ્પલ. હવે આવે છે સ્ટેપ 2, અને આ સૌથી અગત્યનો સ્ટેપ છે. ક્રિયાપદને બદલવાનું છે. આપણું એક્ટિવ ક્રિયાપદ છે વિલ રાઇટ, એટલે કે વિલ સાથે V1. પેસિવમાં આ બની જશે વિલ બી રિટન, એટલે કે વિલ બી સાથે V3. યાદ રાખજો, રાઇટનું V3 ફોર્મ રિટન થાય. આ જ પેસિવ વોઇસનો આત્મા છે. અને હવે બસ છેલ્લો ટચ. આપણો મૂળ સબ્જેક્ટ એટલે કે શી એ હવે વાક્યના છેડે જતો રહેશે. પણ હા, એની આગળ બાય લગાવવાનું ભૂલતા નહીં. તો શીનું બની જશે બાય હર. અને બસ થઈ ગયું. આ 3 સરળ સ્ટેપ્સ પછી આપણું પેસિવ વાક્ય તૈયાર છે. અ લેટર વિલ બી રિટન બાય હર, જેનો અર્થ થાય છે તેના દ્વારા એક પત્ર લખવામાં આવશે. જોયું કેટલું લોજિકલ અને સિમ્પલ છે? ચાલો આ પેટર્નને મગજમાં બરાબર ફિટ કરવા માટે એક બીજું ઉદાહરણ જોઈએ. એક્ટિવ વાક્ય છે દે વિલ કમ્પ્લીટ ધ વર્ક. હવે મારી સાથે વિચારો. ઓબ્જેક્ટ શું છે? ધ વર્ક. ક્રિયાપદ વિલ કમ્પ્લીટનું શું થશે? રાઇટ, વિલ બી કમ્પ્લીટેડ. અને સબ્જેક્ટ દેનું? બાય ધેમ. તો ફાઇનલ વાક્ય શું બન્યું? ધ વર્ક વિલ બી કમ્પ્લીટેડ બાય ધેમ. સરસ. હજી થોડા વધુ ઉદાહરણો જોઈએ. એક્ટિવ હી વિલ હેલ્પ યુ. અહીં ઓબ્જેક્ટ કોણ છે? યુ. તો વાક્ય યુથી શરૂ થશે. વિલ હેલ્પનું બનશે વિલ બી હેલ્પ્ડ, અને હીનું બાય હિમ, એટલે કે યુ વિલ બી હેલ્પ્ડ બાય હિમ. બીજું એક, ધ મેનેજર વિલ એપ્રૂવ ધ પ્લાન. આનું શું થશે? ધ પ્લાન વિલ બી એપ્રૂવ્ડ બાય ધ મેનેજર. એકદમ બરાબર. બહુ સરસ. હવે જ્યારે તમે આખી પ્રોસેસ સમજી ગયા છો, તો ચાલો આ બધાને એક એવી સિમ્પલ ગોલ્ડન ફોર્મ્યુલામાં બાંધી લઈએ જે તમે ક્યારેય નહીં ભૂલો. બસ આ એક લાઇન તમારા મગજમાં ફિટ કરી લો. આ છે આપણી ગોલ્ડન ફોર્મ્યુલા. જો તમને આ રચના યાદ રહી ગઈ, તો સમજી લો કે સિમ્પલ ફ્યુચર ટેન્સનું પેસિવ વોઇસ તમારી મુઠ્ઠીમાં છે. આ જ આખા ટોપિકનો જાદુ છે. હવે એક બહુ મહત્વનો ભાગ. જો કોઈપણ નિયમ શીખવાની સાથે એ પણ જાણવું જરૂરી છે કે સામાન્ય રીતે લોકો ભૂલો ક્યાં કરે છે. જો આપણે એ જાળને પહેલેથી જ ઓળખી લઈએ તો આપણે એમાં ફસાવાથી બચી શકીએ છીએ. સૌથી મોટી અને સૌથી કોમન ભૂલ અહીંયા જ થાય છે. લોકો વિલ બી તો યાદ રાખી લે છે, પણ ઉતાવળમાં એની સાથે V3 લગાવવાનું ભૂલી જાય છે અને V1 જ વાપરી નાખે છે. યાદ રાખજો, વિલ બી રાઇટ જેવું કંઈ હોતું જ નથી. સાચું છે વિલ બી રિટન. પેસિવ વોઇસ એટલે V3. હંમેશા V3 જ આવશે. આ સિવાય બીજી 2 નાની વાતોનું ધ્યાન રાખજો. પહેલું, બાયને ભૂલી જવું. જો કામ કોણે કર્યું એ બતાવવું જરૂરી હોય તો બાય લગાવવું જ પડે. અને બીજું, ક્યારેક ખોટો ઓબ્જેક્ટ પકડી લેવો. હંમેશા એ શબ્દને પકડો જેના પર ક્રિયાની સીધી અસર થતી હોય. ઓકે, તો નિયમો શીખી લીધા, ભૂલો પણ જાણી લીધી, પણ હવે સૌથી મોટો સવાલ કે ભાઈ આ બધું કામ ક્યાં આવશે? આનો વાસ્તવિક જીવનમાં ઉપયોગ શું છે? ચાલો એ જોઈએ.
જે લોકો આઈએલ્સ પીટી કે ટોફલ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટે તો પેસિવ વોઇસ એક સુપર પાવર જેવું છે. રાઇટિંગમાં તે તમારા લખાણને ફોર્મલ અને પ્રોફેશનલ બનાવે છે. સ્પીકિંગમાં એ બતાવે છે કે ગ્રામર પર તમારી પકડ મજબૂત છે. અને ખાસ કરીને જ્યારે કોઈ પ્રોસેસ સમજાવવાની હોય ત્યારે ધ ટાસ્ક વિલ બી કમ્પ્લીટેડ જેવા વાક્યો વાપરવાથી સ્કોર ચોક્કસપણે વધે છે. અને આ ખાલી પરીક્ષાઓ માટે જ નથી હો. પ્રોફેશનલ દુનિયામાં ખાસ કરીને ઓફિસના ઈમેલ્સ અને વાતચીતમાં આવા વાક્યો સતત વપરાય છે. યોર રિક્વેસ્ટ વિલ બી પ્રોસેસ્ડ અથવા ધ મીટિંગ વિલ બી કન્ડક્ટેડ. આવા વાક્યોમાં કામ કોણ કરશે એના કરતાં શું કામ થશે એ વધારે મહત્વનું છે અને એ જ પ્રોફેશનલિઝમ દેખાડે છે. ચાલો તો આખા વિષયને એકદમ ફટાફટ રિવાઇન્ડ કરી લઈએ. આપણે કયા મુખ્ય મુદ્દાઓ શીખ્યા? તો આખા વિશ્લેષણનો સાર આ છે. પહેલું પગલું ઓબ્જેક્ટને આગળ લાવો. બીજું, ક્રિયાપદ માટે વિલ બી સાથે V3નો જ ઉપયોગ કરો. ત્રીજું, જો જરૂર લાગે તો જ છેલ્લે બાય સાથે સબ્જેક્ટ ઉમેરો. અને ચોથું, જે સૌથી અગત્યનું છે, V3 અને V3 એ ક્યારેય ભૂલશો નહીં. આ જ સૌથી મોટો ટ્રેપ છે. તો હવે આ વિશ્લેષણના અંતમાં એક સવાલ સાથે તમને છોડી જઉં છું. ગ્રામરનો આ એક નાનકડો નિયમ તમારી વાતચીત કરવાની રીતને કેટલી પ્રોફેશનલ અને પાવરફુલ બનાવી શકે છે એના વિશે જરૂરથી વિચારજો. આશા છે કે આ માહિતી તમને ખૂબ ઉપયોગી થઈ હશે. આભાર.